કહે હરિદાન હરીને માર્ગડે ઝાલવું ને. અને પછી શું કરવું સાંભળજો. હરિને હૃદયમાં રાખી હરિરૂપ થાવું, હરિના ભજનને માટે માલે ન જાવું. હરિને હૃદયમાં રાખી અને હરિરૂપ થાવું એવો દાખલો આપણી પાસે પોરબંદરનો સાહેબ પ્રસંગ સાંભળજો. સુદામાના પત્ની એટલું એક દી બોલ્યા હતા કે જાવને દ્વારકા બહુ ગરીબાઈ છે. છોકરા ઉઠી ઉઠીને એમ કે છે કે માં ખાવું, હવે હું માં તરીકે સહન કરી શકતી નથી. હે ગમે એમ તો હું માં છું. માં છે ને અદ્ભુત છે સાહેબ. માં છે, બીજા વગડાના વાહ છે. બોટાદ કરી લીધું છે કે મીઠા ને तूने मीठा में हुलारेलो, मीठी छे मोरी मात जो आ जननी, जोड़ सकी नहीं जड़े हमारे जननी, जोड़ सकी नहीं जड़े. સુદામા દ્વારકા જવાના જ નહોતા મિત્રો, જવાના જ નહોતા. પણ આ છોકરાઓની માં બોલી. આ છોકરા ઉઠીને કે અમારે ખાવું. માં છે ને એ માં છે સાહેબ, બીજા વગડાના વા છે. એક વાત કરી દઉં, માની વાતો કરીએ તો આ ઘણો સમય લાગે. પણ માં કોને કહેવાય, મા બાપ કોને કહેવાય ખબર? એક સાધુએ મને બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, આ બધાય કાન ખોલી સાંભળજો મિત્રો, યુવાન મિત્રો, વડીલો, મુરબ્બીઓ બધાય. મને કે ભીખુદાનભાઈ, આ વિધિના લેખ કોઈ દી ફરે નહીં. આપણે એમ કહીએ ને વિધિના લેખ લખાઈ ગયા ભાઈ, હવે ફેરફાર ન થાય. પણ 3 બાબતો મહાપુરુષે મને કીધું, 3 બાબતો વિધિના લેખને ફેરવી નાખે છે. મેં કીધું કઈ બાબતું? એક કઠણ સાધના છે ને એ તમારા લેખને ફેરવી નાખે. કઠણ સાધના તમારા લેખને ફેરવી નાખે. બીજું, સદગુરુના આશીર્વાદ તમારા લેખ ફેરવી નાખે છે. સદગુરુના આશીર્વાદ મળે કે બેટા તારું સારું થાય તો સારું થાય. અને ત્રીજું, મા બાપના આશીર્વાદ છે ને એ લેખને ફેરવી નાખે છે. આ હેમંતભાઈ, સવજીભાઈ, એ પરિવાર ઉપર ધનજી બાપાના માના આશીર્વાદ છે સાહેબ, આશીર્વાદ છે. લેખને ફેરવી નાખે સાહેબ. અને બીજું, એ સાધુએ મને કીધું કઠણ સાધના તમે કલયુગમાં કરી શકશો? મેં કીધું ના, ન થાય. કઠણ સાધના નહીં થાય. સદગુરુ મળવા મુશ્કેલ છે અટાણે તો, પણ મા બાપની સેવા તમે કાલે કરી શકો ને, કરવી હોય તો. અને એટલે તો આપણા કવિએ પણ કીધું છે, એ જી ઘરમાં મથુરા, ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, મારે નથી જાવું તીર્થ ધામ. ક્યાંય જવાની કોઈની જરૂર નથી. મા ને બાપ ને પગી લ્યો, પૂજી લ્યો, પગે લાગી લ્યો. ઘરમાં કાશી, ઘરમાં મથુરા ને ઘરમાં ગોકુળિયા ગામ, મારે નથી જાવું તીર્થ ધામ. તો કરવું શું? વેલી પ્રભાતે ઉઠીને પહેલા કરીએ માને પ્રણામ. એ જ વેલી પ્રભાતે ઉઠીને પહેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ, પછી લઈએ હરિના નામ, મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી, મારે ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ, ભાઈ મારે નથી જાવું તી. મા બાપ છે. સુદામાના પત્ની એટલું કીધું, જાવ ને દ્વારકા, કંઈક દેહે હો, કંઈક દેહે. પણ દેવી મારે ન માગવાનું વ્રત છે. સુદામો બ્રાહ્મણ કહે છે, મને મારે ન માગવું, હું તમને ક્યાં માગવાનું કહું છું? તમે ન્યા જઈને ઉભા રહે હો ને તો ક્ષત્રિય છે, દ્વારકાનો ધણી છે, દ્વારકાનો અધિપતિ છે. અને આપણે તો બ્રાહ્મણ છે, તમને જરૂર આપશે કાંઈક, તમારે માગવું નહીં પડે. પણ આ છોકરા ઉઠી ઉઠીને એમ કહે છે ને કે માં અમને ભૂખ બહુ લાગી, એ હવે મારાથી સહન ન થતું. પણ દેવી, હું કૃષ્ણથી મોટો છું, મારે કંઈક લઈ જવું જોઈએ.
કે હું વ્યવસ્થા કરી દઉં. તાંદુલ ભેળા કરીને પોટલી વારી, લીરા ઉપર લીરા વીટીને પોટલી આવડી કરી, કીધું હાથ જઈ અને તમે ભેટ ધરજો. અને પોરબંદરથી સુદામા હાલ્યા સાહેબ, પણ કેવા લાગતા હતા સાંભળજો. એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, ઈ ધીમે ડગલે જાય છે દ્વારિકાના પંથે, પ્રભુ નગરીના પંથે. બ્રાહ્મણ ચાલ્યો જાય છે, એક બ્રાહ્મણ ચાલ્યો. ડગલે દ્વારિકાના પંથે, પ્રભુ નગરીના પંથે. બ્રાહ્મણ ચાલ્યો જાય છે, એક બ્રાહ્મણ ચાલ્યો જાય છે. પોરબંદર અને દ્વારકાની વચ્ચે પૂગ્યા, થાકી ગયા સાહેબ. હેમંતભાઈ, સુદામો થાકી ગયો, ઝાડને થડે બેહી ગયો. હવે મારાથી નહીં પૂગાય, હવે હું નહીં પહોંચી શકું. આ તો ગોરાણીએ કીધું હું હાલતો થઈ ગયો, પણ હવે દ્વારકા નહીં પૂગાય. પણ વટે માર્ગુ રસ્તામાંથી નીકળે ને એ મીંડા વાતું કરવા કે સોનાની દ્વારકાના અધિપતિ ભગવાન કૃષ્ણ થયા, તેથી આપણે લીલા લહેર છે. એ સુદામાએ કૃષ્ણના વખાણ સાંભળ્યા ને તા તો એનો પોરો થઈ ગયો સાહેબ. તું થયો દ્વારકા ધણી, છોગાલા રણ છોડ, તા તો મારા અંગના રોડ સૌ પલટાણા સાંભળા. એ પોરોમાં ને પોરોમાં દ્વારકા પૂગી ગયો સાહેબ. દરવાજામાં કોઈ ઘરવા ન દીધા, નહીં આવો. પણ હું કૃષ્ણનો મિત્ર છું. અરે આવે કે અહીં દુકાળ પડ્યો દ્વારકામાં, તારા જેવા લુખાના મિત્રતા કરવા આવે. અહીં દુકાળ છે, હટી જા, હટું ઉનકો રટ. અરે પણ હું સુદામો, મારું નામ છે, અને તમે જઈને કયો તો ખરા કોક. નહીં, કાંઈ કોઈ કહેવા ન જાય. તમને એમ લાગશે બધાને કે આવું દ્વારકા થયું છે, દરવાજે થયું જ હોય સાહેબ. અટાણે કલેક્ટરને મળવા જાઓ તમે, અને જો પટાવાળો પરસેવો વાળી દેતો હોય તો ઓલો તો હોનાની દ્વારકાનો રાજા હતા અને એના પેરે કર્યો હતા સાહેબ. હાટ ને આમ ધક્કો માર્યો અને પડ્યો. પડતા સુદામો એટલું બોલ્યો કે મેં મરને કો નીમ હે, મરું તો હરિદ્વાર પર મરું. मैं मरने को नीम है, मरू तो हरिद्वार पर हूँ आई मरीश द्वारकाय. અને અહીંથી કૃષ્ણ નીકળે ને તમને કોકને એક પૂછે કૃષ્ણ કે આ કોણ મરી ગયું, તો એટલું તો કહેજો કે તારો મિત્ર સુદામો મરી ગયો છે. એટલું તો કહ્યું. એમાં દયા આવી સાહેબ. કોક પેરી આ કૃષ્ણની દયા હોય સાહેબ. એ ગમે એના પૈનમાં ઉતરે સાહેબ. હા, ઉતરીને એ કામ કરાવે. એક પેરે કરીને કરુણા આવી પ્રગટી કે હાલો ને કહીએ આપને હું વાંધો, એમાં હું વાંધો, હાલો કહીએ. બિચારોને મિત્ર હશે તો કદાચ હોય. એટલે દ્વાર પાડે જઈને ભગવાન કૃષ્ણ અષ્ટપટની વચ્ચે બેઠેલા જૈનની માણસે દ્વાર પાડે કીધું કે પ્રભુ એક દુબળો માણસ આવ્યો છે, ઉગાડા પગ છે, પોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, તમારી મિત્રતાનો દાવો કરે છે. એનું નામ સુદામો છે. સુદામો નામ છે. સુદામો શબ્દ સાંભળ્યું ને કે નામ રે સુણીને વાલો ગોરા ગીરધારી, નામ રે સુણીને વાલો ગોરા ગીરધારી રે. તેજીને ત્રિકમે એલી નાતા એકદમ તેરી રે આઉડા ગડગતી દોટ મૂકીને કૃષ્ણ દોડ્યા. પણ દ્વારકાની બજારમાં માણસો વિચાર કરે કે આટલો ઝડપી કૃષ્ણ કોઈ દોડીને ગયા નથી, આ કોણ છે? સુદામાને તેડી લીધો સાહેબ. મારો બાપ આવ્યો,
મારો વિહામો આવ્યો. આખી દુનિયાની ગરીબાઈ અને આખી દુનિયાની અમીરાત, એ મિત્રતા તો આ ભારતમાં શક્ય, બીજે ક્યાંય શક્ય છે જ નહીં સાહેબ. એક બાજુ આખી દુનિયાની ગરીબાઈ છે, એક બાજુ આખી દુનિયાની અમીરી છે. સુદામા તેડી લીધો સાહેબ, આસન ઉપર બેહાડ્યા. આંખમાં એટલા બધા આંસુ આવ્યા ને, આંસુ જ પગ ધોવાઈ ગયા સાહેબ. સુદામાના પગ ધોવાઈ ગયા. ભગવાન કૃષ્ણ એના પગમાંથી કાંટા કાઢ્યા, કાકરીઓ કાઢી. અરે મારા બાપ પોરબંદર થી આય સુધી એટલા આંસુ આવી ગયા ભગવાન કૃષ્ણને, પગ ધોવાઈ ગયા. જારી તો પડી રહી એક બાજુ પાણીની, ગોપીઓ જોઈ રહી કોણ આવ્યું હા, અને આટલી સેવા કરે છે. પણ ઓલી પોટલી હતી ને ગરીબાઈની તાંદુલની, એ ખબર પડશે તો મારા કૃષ્ણને દુઃખ થાય, એટલે બિચારો હતાડ્યા કરે. હો વાંથી વાહ મૂકી દે, વાંથી વાહ મૂકી દે, વરી કાઢશે ને વરી જો એમ થાક મારી ગરીબાઈ છે ને દુઃખ થાય. આનું નામ મિત્રતા કહેવાય સાહેબ, આનું નામ મિત્ર કહેવાય. પણ આ તો અંતર્યામી હતા ને, એને શું કીધું ખબર? સુદામા, ગુરુના આશ્રમમાં આપણે ભણતા, તને યાદ છે? તો હા યાદ છે, મને યાદ છે. આપણે ઝાડવે ચડી ઓરકોડ આંબળી રમતા, એ તને યાદ છે? તો હા. તું ટકલી ડાળે બેઠો બેઠો કંઈક કકડાવતો અને હું તને પૂછતો કે હું ખા, તો તું એમ કહેતો કે કાંઈ નથી. એ તો બારું કાઢ કરીને પોટલી ખેંચી સાહેબો. પણ જેમ જેમ લીલા ઉખેર્યા ને એમ ગરીબાઈના ભૂકા કાઢી નાખ્યા. અને જ્યારે વિદાય થઈને મૂકવા ગયા ને, આમાં સાંભળજો સાહેબો, આ પ્રસંગ સાંભળજો, અદ્ભુત છે. મૂકવા જાય છે પોતે મિત્રો સાથે. કોણ? કૃષ્ણ, દ્વારકાધીશ. કોને? સુદામાને. સુદામા હું કહે, હવે પાછા વળી જાવ ને પ્રભુ, હમણાં મારું પોરબંદર આવી જાય, હમણાં મારું પોરબંદર આવી જાય. કૃષ્ણ પાછા નથી વળતા. સુદામાએ શું કીધું ખબર? હવે કૃષ્ણ એક ડગલું હાલો તો તમને સુદામાના સોગન છે. હો. અને કૃષ્ણ ન્યા ખીલો થઈ ગયા. પણ આંખોની મટકા નથી મારતા, આંખો ખુલી ગઈ કૃષ્ણની. આંખમાંથી દડ દડ આંસુ મીંડ્યા પડવા. અને એમાં એક કોક મિત્રે કીધું કે પ્રભુ કેમ રોવા માંડ્યા? કે રોતો નથી, મને સુદામાનો પ્રેમ રોવરાવે છે. હું રોતો નથી. હું ધારત તો મારી પાલખી એને મૂક્યા હોત પોરબંદર સુધી. એમાં કોક સખાએ કીધું કે પ્રભુ તમે પોરબંદરમાં પરિસ્થિતિ તો પલટાવી નાખી છે, સે તમે એને અહીં ઈશારો કરી દીધો હોત તો, કે ત્યાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તો કૃષ્ણએ શું કીધું ખબર? કે માગવા આવનાર માણસ જો માગી ન હકતો હોય તો હું દાતાર કેમ કહી હગું મેં તને આટલું આપ્યું છે. માગવા આવનાર માણસ જો માગી હકતો ન હોય તો હું દાતાર કેમ કહી શકું મેં તને. અને હું એને એટલા માટે હલાવું છું, ભગવાન કૃષ્ણ કે હું ધારત તો મારી પાલખી એને પોરબંદર મૂકી આવત, પણ મારો સુદામો જેટલા ડગલા માટે એટલી ધરતી પવિત્ર થાય એટલા ખાતર હું એને હલાવું છું. આને મિત્રતા કહેવાય.